ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ. ગિરનારની લીલી પરિક્રમાની વાતો. ભાગ 3. 6. ગિરનાર ઉપરની શ્રી પ્રેમચંદજીની ગુફામાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધરેલ છે. શ્રી પ્રેમચંદજી મહારાજ યોગ વિદ્યામાં પ્રવીણ હતા. એકવાર પોતાના ગુરુભાઈ શ્રી કપૂરચંદજીને શોધવા માટે તેઓ ગિરનારની આ ગુફામાં આવીને રહ્યા હતા. શ્રી કપૂરચંદજી મહારાજ પાસે અનેક રૂપને ધારણ કરવાની તથા એક સ્થળેથી બીજા સ્થળે ઉડી જવાની આકાશગામીની વિદ્યા હતી. 7. સંવંત 1943માં ગિરનાર ઉપર એક યોગી એક પ્રબુદ્ધ લેખકને પોતાની ગુફાનું પાષાણનું દ્વાર ખોલીને અંદર લઈ ગયેલા. ત્યારબાદ તે લેખક અનેકવાર તે સ્થળે જઈને તે દ્વારની તપાસ કરતા, પરંતુ ત્યાં ખડકની શિલા સિવાય બીજું કાંઈ નહોતું મળતું. 8. એકવાર કેટલાક આરાધકો શ્રી નેમિનાથ દાદાની દેરાસરની બહારની ધર્મશાળાની રૂમોમાં જાપની આરાધના કરી રહ્યા હતા. ત્યારે શ્રી નેમી પ્રભુના જિનાલયમાંથી એક ધારો ઘંટનાદ સંભળાતો હતો. 9. કેટલાક સાધ્વીજી ભગવંતો શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર માંગલિક થયા બાદ બહાર રહેલા શાસન અધિષ્ઠાયિકા અંબિકા દેવીની દેરી પાસે આરાધના કરી રહ્યા હતા. ત્યારે દાદાના દરબારમાંથી લગભગ પોણા કલાક સુધી સતત નૃત્યોના નાદ અને ઝાંઝરના ઝમકારના દિવ્ય ધ્વનિનું ગુંજન સંભળાતું હતું. 10. વિક્રમ સંવત 2031ના કારતક માસમાં એક આરાધક આત્માએ ખૂબ ભાવપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રક્ષાલ કર્યો. પછી અંગ લૂંછણા વગેરેથી બધું કોરું કરી દેવા છતાંય જ્યારે પૂજા કરવા ગયા ત્યારે પ્રભુજીના ચરણકમલમાંથી લગભગ 4 વાટકી ભરાય તેટલું દિવ્ય સુગંધી નવણ જલ ઝર્યું હતું. 11. આ ગિરનારની ઔષધિના અચિત્ય પ્રભાવથી છેલ્લા સેંકડો વર્ષોમાં અનેક મહાપુરુષો આકાશગમન દ્વારા તીર્થયાત્રા કરતા હતા. 12. એકવાર એક યોગી પુરુષને જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવા છતાં તે મહાત્માએ ભળભળ બળતા અગ્નિમાંથી સહજતાપૂર્વક બહાર નીકળીને કલકત્તાના અંગ્રેજ ગવર્નરને આશ્ચર્ય પમાડી દીધા હતા. 13. ગિરનારની ગુફામાં વસતા નાગા બાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતા હોય છે. આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે, જે મહાશિવરાત્રિના મેળાના અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે, પછી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે અને પછી બહાર જ નીકળતા જોવા મળતા નથી. પ્રાયઃ સૂક્ષ્મ શરીર કરીને ચાલ્યા જતા હોવાનો સંભાવ છે. 14. ઈસવીસન 1889થી 1890માં વંથલી તાલુકાના સેલરા ગામના એક આહિરના પુત્રને તેમના ખેતરમાંથી આકાશ માર્ગે આવેલા કોઈ સાધુ પોતાની પાછળ તે બાળકને ઉપાડી જઈને ગિરનાર ઉપર લઈ ગયા હતા. તે બાળકને એક ગુફામાં 3 દિવસ રાખીને પાછો મૂકીને જતા રહ્યા હતા. ત્યારે તે વખતના નવાબ રસૂલ ખાને તેવું કહીને તપાસ બંધ કરવા માટે આજ્ઞા કરી હતી કે હવે આ છોકરો સહી સલામત પાછો આવી ગયો છે, તેથી તે સાધુની શોધ કરવા માટે વિશેષ ઊંડા ઉતરવાની જરૂર નથી. 15. એકવાર એક બાવાએ જંગલમાં કોઈ રસ કૂપિકાની શોધ કરીને તેમાંથી રસ કાઢી એક તંબુડીમાં ભરી દીધો હતો. રાત્રે કોઈ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળ્યો હતો. સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે વસ્તુઓ સોનાની બની ગઈ હતી. આ ઘટનાનો ખ્યાલ આવતા સોનીએ તાત્કાલિક તે બાવાની શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બાવાનો કોઈ પત્તો ન લાગ્યો. 16. મહાદુઃખમય એવા સંસારમાં રોગથી પીડાતા કોઈ માણસે આપઘાત કરવા અંબાજીની ટૂંકથી પડતું મૂક્યું. નસીબ જોગ કોઈ હરડેના ઝાડ પાસે પડવાથી તે થોડો સમય ત્યાં જ પડ્યો રહ્યો અને હરડેના ઝાડની અસરથી તેને વારંવાર સંડાસ જવાનું થતાં તેના બધા જ રોગ દૂર થઈ ગયા. આ વાત તેણે જૂનાગઢના તે વખતના ગોળજી લાધાજી જયવંતજીના ગુરુને કરી. તેમણે પણ તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં ઉપયોગ કર્યો. ટૂંક સમયમાં નવાબ સાહેબનો દીર્ઘકાલીન રોગ પણ ગાયબ થતાં તે તંદુરસ્ત સ્વાસ્થ્યને પામ્યા હતા. 17. એકવાર કેટલાક યાત્રિકો ગિરનારમાં ભૂલા પડ્યા ત્યારે કોઈ યોગીની ગુફા પાસે આવી પહોંચ્યા. યોગી મહાત્માએ તેમને સાંત્વના આપીને કોઈ ઝાડના પાંદડાઓ ખાવા આપ્યા. તે પાંદડા તેમને પાપડ જેવા લાગ્યા અને તેનાથી તેમની ભૂખનું શમન થયું. ત્યારબાદ તેમની ઉપર પાટા બાંધીને કોઈક રસ્તે છૂટા મૂકી દીધા. ત્યારે તે સ્વાભાવિક જ પોતાના સ્થાન ઉપર પાછા પહોંચી ગયા. બીજા દિવસે જ્યારે તે યાત્રિકોએ તે ગુફાની શોધ કરી ત્યારે તેમને તે સ્થાન જોવા ન મળ્યું. 18. એકવાર એક કઠિયારાએ રતનબાગમાં કોઈ વાંદરાને કુહાડી મારી હતી. જોગાનુજોગ તે કુહાડી કોઈ કુંડમાં પડવાથી સોનાની થઈ ગઈ. આથી તે સ્થાન ચોક્કસ નિશાની રાખીને કઠિયારો બીજા દિવસે તે સ્થાન શોધવા લાગ્યો. ત્યારે પોતાની કરેલી નિશાની ન મળતા તે રસ્તામાં ભૂલો પડી ગયો હતો.
19. કાળી ટેકરીની આગળની ટેકરીને વાલ્મીકી ઋષિની ટેકરી કહે છે. તેની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે. તે માર્ગમાં પ્રથમ પૂતળીઓ ગોળો નામની જગ્યા આવે છે, જ્યાં ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે. 20. ગબ્બર અથવા ગદ્દેસિંહનો ડુંગર 5મી ટૂંકના નૈઋત્ય ખૂણામાં છે. ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે, પરંતુ તેમાં કુંજ દ્રુહ નામનો ઝરો છે. તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. આ ધરામાં રતનબાગમાંથી શુદ્ધ નિર્મળ જળ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી. તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બિલખા તરફ થઈને હોજતને મળે છે. 21. ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ 84 સિદ્ધિની ટેકરીઓ આવેલી છે. તેને હાલ ટકટગિયાનો ડુંગર કહે છે. આ ટકટગિયાના ડુંગરથી રત્નેસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે. આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતા. 22. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મૂળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી 6 માસ સુધી માણસની ભૂખ મરી જાય છે. 23. ગિરનારના સહસા વન તરફના પોલા આંબાના વૃક્ષ પાસે એક ઝરણું વહેતું હતું. એક માણસ તે ઝરણાનું પાણી લેવા નીચે વળીને પાછો ઊભો થાય છે ત્યારે એક મહાકાય માનવ જેવી આકૃતિ તેની સામે જોઈને અટ્ટહાસ્ય કરી રહી હતી. તે દ્રશ્ય જોઈને પેલો માણસ ગભરાટ સાથે ત્યાંથી ભાગી નીકળ્યો હતો. 24. ગિરનારના માર્ગમાં આવેલા દામોદર કુંડના પાણીમાં નાખવામાં આવેલા હાડકાં આપમેળે ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધનું શુદ્ધ જ રહે છે. 25. ગિરનારમાં એવી વનસ્પતિ છે કે જેમાંથી દૂધ નીકળે છે. તે દૂધના 3-4 ટીપા આપણા સાદા દૂધમાં નાખવામાં આવે તો 5 જ મિનિટમાં તે દહીં બની જાય છે.